સુરત જિલ્લાના માંડવી પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ખીચોખીચ પશુઓ ભરેલ બોલેરો પિકઅપ સાથે 2 આરોપી ઝડપી પાડ્યા। માંડવી પોલીસ તંત્રનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે તરસાડા 12 ગામ તરફથી એક બોલેરો પિકઅપ નંબર GJ22U2564 માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરાઈ ધોબડી નાકા તરફથી ઝંખવાવ તરફ લઈ જવામાં આવી રહ્યા છે। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી RNB ઓફિસ પાસે ધોબડી નાકા વિસ્તારમાં વોચ ગોઠવી હતી। થોડી જ વારમાં બાતમીવાળી ગાડી સ્થળ પર પહોંચી હતી, જેને અટકાવી પોલીસ દ્વારા તપાસ કરતા ગાડીમાંથી નંગ 2 મોટી ભેંસો ક્રૂરતા ભરેલી હાલતમાં મળી આવી હતી। ગાડીના ચાલક મોહમ્મદ શાહ રફીક મુલતાની તથા બાજુમાં બેઠેલા સોએબ ઇબ્રાહીમ મુલતાનીને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને સઘન પૂછપરછ દરમિયાન પશુ પરિવહન માટે જરૂરી પાસ પરમિટ બેમાંથી કોઈ પણ પાસે ન હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે માંડવી પોલીસે 2 મોટી ભેંસો કિંમત ₹30,000, પિકઅપ ગાડી નંબર 2 લાખ અને એક મોબાઈલ 2000 મળી કુલ કિંમત ₹2,32,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી। હમીરસિંહ ચૌહાણ, માંડવી।